હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા વ્લોગમાં। તો અત્યારમાં આપણે નાઈન તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ, એટલે આપણે શ્રાવણ મહિનો આવે છે એટલે મહાદેવના મંદિરે જવાનું છે। તો મહાદેવના મંદિરે આપણે પગે લાગી, એક લોટો જળનો ચડાવી જઈએ, પછી આપણે જવાનું છે ભાઈ પાસે। ભાઈનો ફોન આવ્યો હતો કે હાઈસ્કૂલે આવી થોડુંક કામ છે લારીએ, તો આપણે મહાદેવને દર્શન કરી પછી જવાનું છે આપણે હાઈસ્કૂલે ભાઈ પાસે। તો બન્યા રહેજો એ લોકમાં। જય મહાકાલ, જય માતાજી। તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે। હું બતાડું તમને, આપણે મહાદેવનું મંદિર છે, ગામ સુરનગર, વડેશ્વર મહાદેવ। તો હાલો અત્યારે આપણે દર્શન કરી લઈએ, હું તમને દર્શન કરાવું। જય ભોળાનાથ, જય ભોલેનાથ। જો તમે જોઈ શકો છો મંદિર મસ્ત ડેકોરેશન કર્યું છે। તો અત્યારે લાઇટ બાઇટ બધું બંધ કરી દીધું છે, કારણ કે વાગ્યા છે 11। તો આપણે અંદર જઈને હમણાં ચાલુ કરીએ, પછી હું દર્શન કરાવું તમને। હેલો મિત્રો, આપણે મહાદેવના દર્શન કરી લીધા છે, હવે જવાનું છે આપણે હાઈસ્કૂલે ભાઈ પાસે। એટલે પહેલાં આપણે ત્યાં જવું, આપણે જવાનું છે અત્યારે ભાઈ પાસે। એટલે આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ આપણી, એટલે હમણાં પહોંચી જઈશું। હેલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હાઈસ્કૂલે। તો પાછળ ભાઈ છે, લારી પડી છે, તો અહીંયા થોડું કામ હતું, તો હવે મિત્રો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે। પાછળ જે આપણું ઘર છે, ભાઈ સમોસા વાળવાને કીધા છે, એટલે હમણાં બટેટા બફા મૂક્યા છે, બફાઈ જાય એટલે સમોસા વાળી નાખી। એટલે બનાવી રહેજો વ્લોગમાં તમે। હેલો મિત્રો, અત્યારે બટેટા ફોલાઈ ગયા, હવે આપણે વાળવાના છે સમોસા। આ સમોસાની પટ્ટીઓ છે, ठीक है समरिया। આ સમોસાનો મસાલો છે। ठीक है समरिया। સમોસા વાળવાનું ચાલુ કરી દઈએ, બરાબર, પછી ભાઈને દઈએ આપણે। હેલો મિત્રો, આપણે તો સમોસા દાબેલીનો મસાલો કમ્પ્લીટ થઈ ગયો ત્યાર, એટલે ભાઈને જેવા આવી ગયા, આપી દીધો છે। હવે જવાનું છે ઘેરે જમવા, જમીને પછી પાછું લારીએ આવવાનું છે, પછી ભાઈ જાય જમવા। તો બન્યા રહેજો વ્લોગમાં। હેલો મિત્રો, અત્યારે હું જમીન કાઢીને આવી ગયો છું કમ્પ્લીટ ભાઈ। ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું હતું, अच्छा પેટ્રોલ ભરાયું, હવે એ જાય છે જમવા, અને આપણે અહીંયા ઘડીક લારીએ બેસવાનું છે આવે ત્યાં સુધી। હવે અહીંયા બેસી કેટલા કસ્ટમર આવે છે જોઈએ। હેલો મિત્રો, તો અમે ક્યારના બેઠા છીએ, હું ને પાણીપુરીઓ રાજુ ગઈ, કોઈ ગ્રાહક આવતો નથી, કોઈ કસ્ટમર આવતો નથી, કેમ કે 2 વાગ્યા છે। આ 2 વાગે તો કોણ આવે જો તમે? अच्छा हमको सिखा रिया है। કારણ કે બધા ખાઈ ખાઈને ભૂલી ગયા હોય, અત્યારે અમે બેઠા છીએ। હેલો મિત્રો, તો અત્યારે તો આપણે ગ્રાહકો આવવા મળ્યા છે, ચાલુ થઈ ગયા છે। કાકા પણ ગામમાંથી આવ્યા છે, એ તો માવો। मैं अमिताभ बच्चन आपका स्वागत करता हूँ। હેલો મિત્રો, તો અત્યારે જો ભાઈ જમીન આવી ગયો છે હુઈ કરવી, તો હું જાઉં છું સીધો ગામમાં। અત્યારે તો ઘરે જવું છે પહેલાં, પછી હેલો મિત્રો, તો અત્યારે આપણે પાછું હુઈ કાઢવીને કમ્પ્લીટ જાગી ગયા છીએ। હવે સમોસા પડ્યા છે, ભાઈનો ફોન આવ્યો હતો, સમોસા દેવા જવાનું છે, હાઈસ્કૂલે ફૂટી ગયા છે એટલે। તો હવે આપણે નીકળી અહીંથી સમોસા દેવા। હેલો મિત્રો, સમોસા આપણે આપી દીધા છે, હવે અહીંથી નીકળવાનું છે આપણે। આપણા એક મામાનો તાવો છે, તાવામાં જવાનું છે। તો તાવામાં બહુ મજા આવે છે, ત્યાં આપણા બધા ભાઈબંધ હોય છે, ખૂબ મસ્તી કરવાની છે। મિત્રો, તો આપણે જ્યાં તાવો છે એને પહોંચી ગયા છીએ, આપણા ભાઈબંધ ભેગો થઈ ગયો છે, પાછળ તો આપણા ભાઈબંધ છે, સિંધના સુમરાનો તાવો છે, હા। સિંધનો, અને આ એનો સુપુત્ર છે, ઓલાને લેજો। હવે ભાઈ, હવે આપણે જવાનું ભાઈ કે ચા પાણી પીવી, ચા પાણી કરીએ ને। તો મેં કીધું જઈએ એના ઘરે ચા પાણી પીવા। તો બના રહેજો એ લોકમાં। ભાઈ મળ્યા તપેલીને એવું ગોતવા,
હમણાં કહુંબો કરીશે ત્યાર આ એનું રહોડું છે આપણે સીધું દૂધ નાખી દીધું હો ભાઈ આખા દૂધમાં પાવાની છે એમ ખાસ જીગરી એવો છે આખા દૂધમાં પીવાની છે ચા ચાય બનાવ રે અરે તેરા બાપ ને હોટલ खोल રાખી એકો ચા હો ભાઈ ભાઈ આ મજ જેવી ચા બનાવી નાખી છે આખા દૂધની मजा आया માવો બાવો ખાઈને કમ્પ્લીટ ઉપર આવી ગયા છે ટેરેસ ઉપર ધાબા ઉપર આનો નજારો પણ કંઈક એક નંબર છે ગામડામાં રહેવાની ભલામણ મજા જ આવે છે એકવાર તમે જોવો નજારો જોવો એકવાર પાછળનો અત્યારે જો અમે હાઈસ્કૂલે પહોંચી ગયા કારણ કે ભાઈનો ફોન એવો ગાય સ્કૂલ આવ્યા તો અત્યારે અમે હાઈસ્કૂલે પહોંચ્યા છીએ તો આ પાણીપુરીવાળા ઉપર અહીંયા આવે તો કાંઈ નહીં આ રિક્ષા જો પાછળ છે એ બંધ પડી ગઈ છે હવે એને ધક્કો મારીને ચાલુ કરવાની છે હલવાડી પછી ઝાલફ મારીને ચાલુ કરી પાણી આવી ગયું લાગે છે તો હમણાં રિક્ષા ચાલુ કરીએ રિક્ષા ગઈ ભાઈ ચાલુ કરી દીધું ધુવાડા કાઢીએ ધક્કો માર્યો એમાં જો જાય જો આપણે મેળીમાન મંદિર દર્શન કરી દીધા હવે આપણે રસોઈ અશ્વિનભાઈ તરી બનાવે છે લાલ કલરની દાળ બની ગઈ છે અહીંયા કમ્પ્લીટ જુઓ તમે હવે જે માણસો તીખું ખાતા હોય ને એના માટે સ્પેશિયલ તરી બનાવવાની છે જે લોકો તીખું ખાતા હોય એના માટે તરી બનાવવાની મોડું ખાતા હોય ને અલગ अच्छा हमको सिखा रिया है હમણાં તૈયાર થઈ જાય એટલે તમે દેખાડી જાવું બનાવી દો વિલોગમાં જાય મેળીમાં હેલો મિત્રો અત્યારે બધા અહીંયા હાજર થઈ ગયા છે બધા પાછળ દેખાડભાઈ બધા મિત્રો હાજર થઈ ગયા છે હમણાં જમવાનું તૈયાર થઈ ગયું છે બધું બની ગયું છે માતાજીને થાળ ધરાઈ ગયો છે અત્યારે હું જમવા બેસી ગયો છું બધા પીરસવા વાળા છે આપણે टाटा नमक देश का नमक कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर હા ભાઈ મીઠું વેસર છે તમે શું કરો ભાઈ અમે આટા ફેરા કરીએ છીએ આટા ફેરા કરે છે બધા જમવા બેસી ગયા છે હમણાં મારે જમવાનું બાકી છે હમણાં બધા હારવાર જમવા બેસવાના છે કારણ કે ભાઈબંધ છે આપણા દીકરી છે એટલે હારવાર જમવા બેસવું પડે પકડ્યા જશે દોસ્તાર હેલો મિત્રો અત્યારે જો આપણે જમવા બેસી ગયા છીએ કમ્પ્લીટ જો આ ભાઈબંધ આવી બેસી ગયો છે એક હજી આવે છે ડીશ લઈને જમવાનું બહુ મસ્ત છે દાળ છે ભાત છે છાશ પૂરી બહુ મસ્તીનું જમવાનું છે માંડ અત્યારે વારો આવ્યો કારણ કે બહુ બધાની ભૂખ લાગી માંડ અત્યારે 8-8:30 થઈ ગયા છે તે વારો આવ્યો છે જમવાનો તો અત્યારે આપણે જમી લઈ યોગિંદર કરી રાખ્યા ગયા ભાઈ પલોઠી વાળે છે હવે પલોઠી વાળી છે હવે જોઈજો ભાઈ જોઈ બધાની લાલ છે ડીશમાં કેટલું લાલ એ કરી છે કરી ફૂલ તીખી એટલે વાત જ પૂછો વાત હવે એટલી મેરા સુતા હે જાપાની વાત પૂછો ફૂલ તીખું સાસો સગ મગાવવો પડ્યો ભાઈ નહીં ભાઈ જો તીખું જો તમે ગોળ લાવો ગોળ અને ગોળ ગયો ભાઈ ગોળ લાવો ગોળ ફૂલ તીખું છે ભાઈ કેવો પટ્ટો વાળા તો કેમ છો મારા કલેજાઓ અત્યારે જો આપણે જમી કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ આ ભાઈએ કરી ખાધી છે આ બધા કરી ના ખેલ છે જોવો તમે ભાઈ યો જોગિંદર થારા ભાઈ જોગિંદર એટલી એટલી કરી ખાઈ જાય હો ફાળ દેગા तेरी बहन की लग गयो અત્યારે આપણે અહીંયા વિલોગનો એન્ડ કરીએ છીએ એટલે આવા નવા વિલોગ આપણી ચેનલ ઉપર આવતા રહેશે એટલે આપણી ચેનલ જોયા કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજનો વિલોગ કાલ તમને મળી જશે તો બન્યા રહેજો આપણી ચેનલમાં જય માતાજી.